મોરબીમાં ઝૂલતા પુલ કાંડના આરોપી જયસુખ પટેલનું મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોદક તુલા કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે। 135 લોકોના મોતના જવાબદાર જયસુખ પટેલના સન્માન વખતે પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા, દસકોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ, મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા સહિતના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ ઝૂલતા પુલના પીડિત પરિવારોને નારાજગી વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલે 3 દિવસના જામીન મંજૂર થયા હતા। આવા સમયે મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોરબી ઝૂલતા પુલકાંડના આરોપીનું મોદક તુલા કરીને સન્માન કરવામાં આવ્યું હતું। 3 દિવસની છૂટના સમયમાં જ જયસુખ પટેલે પોતાનું સન્માન ગોઠવ્યું હોવાની ચર્ચા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।